સો ચોથા સમૂહ લગ્નના જોડા નંબર 145, 146, 147, 148, 149 અને 150. 50 થી શરૂઆત કરીએ. શું નામ બેટા તારું? દેશના મોદી દેશના મોદી. કોણ છે બેટા તારા ઘરમાં? અમારા ઘરમાં કોઈ નથી. મમ્મી પપ્પા કોઈ નથી. ક્યાં મોટી છે બેટા તું? અનાથ આશ્રમમાં. અનાથ આશ્રમ. કયા અનાથ આશ્રમમાં? હિન્દુ અનાથ આશ્રમ નડિયાદમાં. અચ્છા. અઘરું જીવન હતું નહીં? નવા જિંદગીની હવે શરૂઆત થવાની છે. કોઈ ચિંતા નહીં. શું નામ તમારું? જગદીશ. એક મા બાપ વગરની દીકરીને જિંદગી તમારા હાથમાં આવવાની છે એટલે થોડી જવાબદારી વ્યવસ્થિત કરજો. હા ભાઈ, ચલો બહુ બધી શુભેચ્છાઓ તમને. શું નામ તારું બેટા? હીરો ક્યાંના છો બેટા તમે? સોરપુર. કોણ નથી તારા ઘરમાં? પપ્પા નથી તારા? કેટલા વર્ષ છે પપ્પાને? પપ્પાને 6 વર્ષ 6 વર્ષ થઈ ગયા. ઓકે. તમે ક્યાંના છો? સિલિયાણા. ઓકે. શું નામ તમારું? હાર્દિક. ક્યાંના છો? જુનાગઢ. ધરતી. કોણ નથી બેટા તારું? પપ્પા નથી. ઓકે. તમે બેટા ક્યાંના છો? સુરત ના છો? હા. તમે? લીમડીના. તમારા ઘરમાં કોણ નથી બેટા? મારા ઘરમાં મારા પપ્પા નથી. શું થયું હતું પપ્પાને? પપ્પા બીમાર થઈ ગયેલા હતા ને એટલે. અચ્છા. મમ્મી બધું કરે છે? મમ્મી છે ઘરે. અચ્છા. ઓકે. તમારું નામ શું છે? વિજય. ક્યાંના છો વિજય? હરેરા. તમે બેટા? અનિતા ક્યાંના છો? કુમરવાડ. ના છો? ઓકે. હિના ક્યાંના છો બેટા તમે? સુરાસામણ છો? વિત્યા. કોણ નથી બેટા તમારા ઘરમાં? મમ્મી છે, પપ્પા છે, પણ પપ્પા અસ્થિર મગજ ના છે ને બીમાર છે. અચ્છા, પપ્પા હસીન મગજના છે. હા, તો બીમાર. ઘર કેમનું ચાલે બેટા? મમ્મી ને અમે મજૂરી કરાવી. મજૂરી કરો છો બે જણા? ઓકે. તમારા ઘરમાં કોણ છે? મારા પપ્પા બંને શું કરે છે પપ્પા? ઘર કરે. જવાબદારી ઉપાડવી પડશે સરખી. હા, બરાબર ને? ચલો, બહુ બધી શુભેચ્છાઓ તમને બધાને. 21 તારીખ કન્ફર્મ છે. તૈયારી કરતો. હા ને? ચલો આવજો બધા. સો ગાંધીનગર થી બહુ મોટું ગ્રુપ આવ્યું છે મળવા માટે. શું નામ બેન આપનું? રેણુકાબેન દવે. રેણુકાબેન નો જૂનો પરિચય આપે તો રેણુકાબેન ના જે હસબન્ડ છે એ આણંદ જિલ્લાના કલેક્ટર રહી ચુક્યા છે. શું નામ હતું સાહેબ નું? આરબી દવે સર. અરબી દવે સાહેબ. ઓકે. આપનું નામ? પુરાણી. વાહ. સ્નેહા વૈદ, મેઘા ભટ્ટ. વાહ. રાશીલાબેન પટેલ, દિનેબેન ખત્રી, કૈલાસ બચાવડા, વાહ. નૈનાબેન પંડ્યા. હેમા પંડિત. ઇન્દુ લુહાર. હું તમને એક વસ્તુ કહેવા માંગીશ જી. કે તમને બધા બાપુ કહે છે જી. અને હું મોરારી બાપુની ફોલોવર છું. ઓકે. એટલે ખાલી રામચરિત માનસની એક જ ચોપાઈ ઓકે. કે સેવા ધર્મ કઠિન જગમાહી. એટલે સેવા જે ધર્મ છે એ બહુ કઠિન છે, પણ એ કાર્ય પર રામ કાર્ય પર ચાલો એટલે તમને હનુમાન દાદા કોઈ બી કાર્ય પર ચાલો એટલે તમને સહયોગ બધા કરે જ. એટલે અમારા બધા સહયોગ ગ્રુપ તરફથી તમને બહુ શુભકામના. તમે આગળ આ ફિલ્ડમાં આગળ ને આગળ વધો અને એવી અમારા બધાની શુભકામના. તમારા આનાથી અમે બહુ ખુશ છીએ. આ તમે જે પ્રગતિ કરો છો ને એનાથી સર. શું કહેશો બેન? તમારું પેલા સાંભળી લઈએ. બસ આમાં કેવા જેવું જ કઈ લાગતું નથી. તમે તો આટલા બધા પેરેન્ટ્સ ને સાચવો છો. પોતાના બાળકો એને નથી રાખતા. એના તમે માતા પિતા બન્યા. બાળકોના માતા પિતા જે બિલકુલ હોમલેસ કહેવાય એવાના. અને જે વૃદ્ધોને પૈસા આપતા લાગણી નથી મળતી. તમે પૈસા આપો એમની પાસે બધું છે, લાગણી નથી. એ લાગણી પૂરી. અમે ત્યાં જઈને આવ્યા વૃદ્ધાશ્રમ, ઘણા બધા એને મળીને આવે. અહીંયા બાળકો નહીં મળ્યા કે જેને પેરેન્ટ્સ છે નહીં. એવા લોકોને આધાર આપો. પોતાના એક બાળકને ઉછેરી નથી શકતા, હોસ્ટેલમાં મૂકે છે. એવી જગ્યાએ તમે આને ગોતીને લાવો છો અને તમે આમને આટલું બધું પૂરું. અહીંયા આ ફાર્મિંગ જ થઈ રહ્યું છે, ખેતીવાડી. શ્રવણ કુમારોની ખેતી થઈ રહી છે. આટલું સેવા અને સિંચન કરવું અને એને ઉછેર. આમાંથી કેટલા મહિપતસિંહ બાપુ ઉભા થશે એ મોટી વાત છે. જનરેશન ને તમે રિયલી યુ આર ઇન્સ્પિરેશન ફોર ધેટ કે ઝેનઝી છોકરાઓ માટે બી તમે ઇન્સ્પિરેશન છો એમ. બધા તમારી ફોલો કરવા વાળા હોય છે. એમ નથી કે તમને કોઈ જાણતા નથી, બધા જાણતા હોય છે. કા તો તરત ખબર પડી જાય કે તમારે પછી બાપુ છે બાપુનું છે. બેન, એક વસ્તુ કે મહિપતસિંહ ને 90% લોકો પ્રેમ કરવા વાળા છે અને 10% લોકો નફરત કરવા વાળા બે છે. એ લોકોને શું કહેશો? એ નફરત કરવા વાળા છે ને એ સાચું છે. નફરત કરવા વાળા છે ને એ સાચું છે. એ લોકો 10 જણને કહેશે ને બાકીના 90% પોઝિટિવ છે. એમાંથી આ ખેતી પોઝિટિવ ખેતી અને એનાથી આપણને પ્રેરણા મળશે. 10% પોઝિટિવની સાથે થોડીક નેગેટિવ એનર્જી જરૂરી છે. તો જ આપણે ઉત્સાહ વધતો રહે. અને બાપુ એમબી પરમાર સાહેબ ખેડા ડીડીઓ હતા. એમણે મને ખાસ કીધું છે કે બાપુને મારા વતી નમસ્કાર કહેજો ને એમના વાઈફ ને મારી સાથે મોકલ્યા છે. અચ્છા, આપણા ખેડા જિલ્લાના ડીડીઓ સાહેબ પણ રહી ચુક્યા છે એમના. વાહ, પરમાર સાહેબ નું. પરમાર સાહેબ. વાહ. શું કહે છે પરમાર સાહેબ? બસ મજામાં. થેન્ક યુ કેજો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બધાનો.